નમસ્કાર મિત્રો, વીમાની રકમ ચૂકવવા બાબતે શું હાઈકોર્ટનો આદેશ આવેલો છે એ આપણે જોઈ લઈએ. તો ચાલો શરૂ કરીએ. રાજ્યના 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવો એવું હાઈકોર્ટે કહ્યું છે. કમિટીના રિપોર્ટ પ્રમાણે વીમાની લાયકાત નક્કી થશે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી કમિટીના વર્ષ 2023ના રિપોર્ટ પ્રમાણે લાયકાત ધરાવતા 15,047 જેટલા ખેડૂતોને ચૂકવવા પાત્ર અંદાજે 8 લાખ રૂપિયાથી વધુની પાક વીમાની વળતરની રકમ ખેડૂતોને 3 અઠવાડિયામાં 8% વ્યાજ સાથે ચૂકવી આપવા હાઈકોર્ટે એક ચુકાદા મારફતે SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું. સાથે કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેડૂતોના વ્યક્તિગત દાવાઓ નકારાયા હોય કે બાકી રહ્યા હોય તેઓ પણ કાયદાકીય રાહે દાદ માગી શકશે તેવો વિકલ્પ હાઈકોર્ટે ખુલ્લો રાખ્યો હતો. રાજ્ય સરકાર અને વીમા કંપની વચ્ચેના કરારમાં ખેડૂતોને નુકસાન થાય તે ચલાવી લેવાય નહીં તેવું પણ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું. હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન વીમા કંપની SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી કરાયેલા વાંધાઓ ધરાર ફગાવી દીધા હતા. હાઈકોર્ટે જણાવ્યું કે જો વીમા કંપનીને સરકારના રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર સામે કાયદાકીય લડત આપી શકે, પરંતુ ખેડૂતોને તો પાક વીમાની નુકસાની બદલ થયેલું વળતર તો ચૂકવવું જ પડશે. સુરેન્દ્રનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, મોરબી સહિતના જિલ્લાઓના હજારો ખેડૂતોને વર્ષ 2017-18 દરમિયાન વરસાદી અતિવૃષ્ટિ અને પૂરના કારણે બહુ મોટું નુકસાન થયું હતું. ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવાયા હતા. પાક વીમા પેટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી ખેડૂતોના હિસ્સાનું મળી કુલ રૂપિયા 512 કરોડની રકમ પ્રીમિયમ પેટે વીમા કંપનીને ચૂકવી પણ દેવાઈ હતી. તેમ છતાં વીમા કંપનીએ જુદા જુદા વાંધાઓ હેઠળ ખેડૂતોને પાક વીમાના વળતરની મળવાપાત્ર રકમ ચૂકવી ન હતી. તો ખેડૂતોને પાક વીમો 3 સપ્તાહમાં ચૂકવી દેવા સરકાર વીમા કંપનીના હાઈકોર્ટનો આદેશ. 2017માં અતિવૃષ્ટિથી નુકસાનનું વળતર વીમા કંપનીએ ન ચૂકવતો PIL થઈ હતી. કોર્ટે કહ્યું, સરકાર વીમા કંપનીઓ વચ્ચે સરકાર કરારમાં વાંધો હોય તો તેનો ભોગ ખેડૂતોને ન બનાવી શકાય. વ્યક્તિગત ખેડૂત વળતર માટે અરજી કરી શકશે. તો આ હતો મહત્ત્વનો આદેશ. થેન્ક યુ. આભાર.